રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ કોટેજ હોસ્પિટલ ખાતે યોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજાઈ હતી। ત્યારે આ મિટિંગમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં છેલ્લા 3 માસમાં થયેલ ટોટલ ખર્ચ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમજ નવા હોસ્પિટલના બિલ્ડિંગને લઈને અને બીજા ઘણા બધા મુદ્દાઓને લઈ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ધોરાજી તાલુકા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા, ડેપ્યુટી કલેક્ટર, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેસવાલા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા। આજે આપણે હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની મિટિંગ બેઠક થઈ હતી આજે, જેમાં રિસ્પેક્ટેડ MLA સાહેબ, પછી રિસ્પેક્ટેડ ડેપ્યુટી કલેક્ટર સર આવ્યા હતા અને આપણે મિટિંગમાં જે છેલ્લા 3 મહિનાનો જે ખર્ચો થયો હોય હોસ્પિટલમાં એની ચર્ચા કરેલી। પછી અમુક મુદ્દા જે હોસ્પિટલના હતા, જે આગળ આપણે પ્રપોઝ કરીએ છીએ, જે હોસ્પિટલમાં આપણે મૂકવા માગીએ છીએ એની ચર્ચા થઈ હતી અને આપણે નવા બિલ્ડિંગ જે બને છે એની ચર્ચા થઈ અને આપણો હાલ જે કાર્યરત છે SNCU વિભાગ એના બાબતમાં આપણે આજે ચર્ચા થઈ હતી। થેન્ક યુ। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।